નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। કોરોના મહામારીના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાયરસ તબાહી મચાવી રહ્યો છે। જો કે આ વાયરસ ફક્ત ચીન પૂરતો જ સીમિત નથી રહ્યો। આ વાયરસ હવે વિશ્વના ઘણા બધા દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે, જેમાં ભારતનું નામ પણ સામેલ થઈ ગયું છે। જી હા, સમાચાર પછી આખું વિશ્વ આ વાયરસથી ડરી ગયું છે, કારણ કે કોવિડ દરમિયાન શરૂઆતમાં આવા જ કેસો નોંધાયા હતા અને પછી ધીમે ધીમે આ રોગે મહામારીનું સ્વરૂપ લઈ લીધું હતું અને હવે ભારતમાં પણ આવા 6 કેસ સામે આવી ગયા છે, જેથી સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારતમાં અત્યાર સુધીમાં આ હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે HMVPના 6 કેસ સામે આવી ચૂક્યા છે અને આ તમામ કેસોમાં સંક્રમણની પુષ્ટિ બાળકોમાં થઈ છે। અમદાવાદમાં 1, બેંગલુરુમાં 2, ચેન્નાઈમાં 2, જ્યારે કલકત્તામાં 1 બાળક આ વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે। આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અંગે જણાવ્યું છે કે સરકાર આનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારોએ પણ લોકોને કહી રહ્યું છે કે ગભરાવાની કોઈ જ જરૂર નથી। સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે રાજધાનીની તમામ હોસ્પિટલોને તેમનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા કહ્યું છે। આ અંગે અહેવાલો એવા મળી રહ્યા છે કે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 3 મહિનાની બાળકી બ્રોન્કિયોન્યુમોનિયાથી પીડિત હતી, જ્યારે પરિવારે તેને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરાવી તો ત્યાં તેનામાં HMPVથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી। સારવાર બાદ તેને રજા પણ આપી દેવામાં આવી છે। બ્રોન્કોન્યુમોનિયાથી પીડિત 8 મહિનાના બાળકને 3 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને HMPVથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી અને હવે આ બાળક સાજો થઈ ગયો છે અને બંને બાળકોને કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ પણ નોંધાયો નથી। જો કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગુજરાતના અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા 2 મહિનાનું બાળક હતું, તેમાં પણ આ કેસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ ગઈ છે। બાળક રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે। 24 ડિસેમ્બરે બાળકને શ્વસન ચેપના લક્ષણોના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। શરૂઆતમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો। હવે તેની હાલત સ્થિર છે। તો આની સાથે જ સમાચારો એવા મળી રહ્યા છે કે તમિલનાડુના કેસ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ચેન્નાઈમાં 2 બાળકોમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે, તેમની સારવાર કરાવવામાં આવી રહી છે। તો બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ભારત સહિત વિશ્વના ઘણા બધા દેશોમાં આ વાયરસ પહેલાથી જ છે। મંત્રાલયે તેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। કલકત્તામાં પણ એક બાળક આ વાયરસથી સંક્રમિત મળ્યું છે। જો કે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર એવી માહિતી સામે આવી છે કે સંક્રમિત બાળકોમાં ચાઇનીઝ વેરિયન્ટ જોવા મળ્યું નથી। તાજેતરમાં જ HMPVથી સંક્રમિત 6 મહિનાના બાળકને કલકત્તાની PLS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। જો કે આ બાળક હવે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યું છે। હાલ તેના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।